એને દેવ ને નડે, દાનવ ને નડે, માનવ ને નડે, એને કશું કોઈ નડે નહીં. એને બ્રહ્મ એવા જનક વિદેશી જેવા થઈ ગયા કે જનક દેહ હોવા છતાં કે દેહ મારી અંદર આપણી સહે ખરી. આ જો હોત તો આજુ આપણે કુટુંબ વાળા તો ભાઈ બહાર કે ભાભા કરતા તો મૂકો ન પડી. પણ આ દેહ પણ આપણી નથી. જીવનની અંદર એક જ યાદ રાખવાનું, આ જગતમાં આપણે રહેવું છે. જગત છોડવું પણ જગત આપણામાં ન પહેરવું જોઈએ, આટલી જ ખબર રાખવાની છે. જગત આપણામાં પહેરવું જોઈએ ને. જો જગત આપણામાં પહેરી ગયું તો પછી આપણે કદી બહાર ને હરી જઈએ. જેમ જળમાં કમળ થાય જળથી ન્યારું, કદી રાતે રાતે એકદમ વરસાદ થઈ જાય તો એ કમળનું ફૂલ કદી ડૂબે કે ડૂબે. એમાં આપણે સંસારમાં રહેવાનું જ છે. કોમ કરવાનું હોય, બધું કરવાનું હોય. પણ હે પરમાત્મા, જે કોઈ તું કરાવું એ તું કરાવું, હું કોઈ કરતો પણ આર્યો ભાવ કના ભાઈ લાવવાનું. આવાર્યો ભાવ આ તો હું કરું છું, મારે કરવું હોય, મેં કર્યું હોય. આ તો બધું આપણે હું પણ પહેરી ગયું ને. એટલે જ આપણે આ બધા લગ 84ની યોજનાઓ ભોગવવું પડે ને કે ભોગવવું પડે નહીં. કરવાવાળો અર્જુનને કીધું હોય ગીતામાં, હે અર્જુન, તું તારું કર્તવ્ય કરી, તારી તાકાત નહીં કોઈને મારી કે જીવાડી ગઈ. એ તો કરવાવાળો કોઈ અલૌકિક પુરુષ છે ને છે. એટલે કીધું કે જેને બ્રહ્મ જ્ઞાન વિચાર્યું એને સંસાર સપનો, અમારા બાપજી ભાઈ બોલ્યા ને, જેને બ્રહ્મ જ્ઞાન વિચાર્યું એને સંસાર સપનો. મને આ સંસાર છે સપના જેવું સપનું છે, બીજું આમાં કોઈ છે. એક વહીવટ કરવા જો પરમાત્મા આપણને મોકલ્યા તો સાચો વહીવટ કરો. વહીવટમાં ખોમી આપવા દો મત. તો આ તમારા આ વહીકુટ જ છે, બીજું તો વહીકુટ છે નહીં. કે જો તારે દર્શન થઈએ દર્પણીઓ મોજતો રહીએ. કદી દર્પણ 12 મહિના પડ્યું હોય અને મસીહાટો વળી ગયો તો પછી આપણે મોઢું દેખાયું. પણ એને શું કરવું પડે? કાયમ સાફ કરવું પડે. એમાં આપણા શરીરની અંદર આત્મા છે, પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા તો નથી પણ પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માનો અંશ છે. અને એના ઉપર કાદવ કચરો જે નોઈસ કરો તો કદી આ આત્માનું દર્શન થાય કદી સોમભાઈ? એ તો ભલાદમી દર્પણ જેવો છે. જેને જેટલો સાફ રાખો એટલો તમારે પરમાત્માનું દર્શન વધારે છે. ના ના થોય જ ન ઓમ તો થોય છે ના કરી મારા જો અમે કાદવ કચરો ભરી કરે છે પરમાત્મા રહે. એક મંદિર આપણે બનાવો તો મંદિરમાં સાફસૂફ કેટલી રાખો તો આપણા શરીરને સાફસૂફ રાખવાની આપણી ફરજમાં ધાવતું. શરીર છે એ મહત્વનું છે. આ રહ્યું મંદિર જ છે. ના જતા તદ્દનથી કહેતો બાજુનો પૂછવા. આ તો મુએ તારા ભેગો આવ્યો, હું કોઈ માથામાં તો નહીં દેખ્યું. પછી કીધું કે જો તારે ફળ ફૂલ થઈએ વેલડીએ હિંચતો રહીએ. કદી દૂધીનો દોણો વાય ટેબા પર આવરા નહીં કર્યો અમારે તાકાત દૂધું આવે ખરું? આવે ના આવે. પણ એના માટે શું કરવું પડે? એની માવજત કરવી પડે. પછી ગુરુ કરાવી ન જાણે કે હું સરકમાં જાતો વાતો ખોટી છે. એ તો બધા ગુરુ ભરમાવો છે આપણોને, નથી એની તાકાત નહીં કે સ્વર્ગમાં લઈ જોઈએ. એ તો જે ગુરુ વટાવે વચન પાળો ને એ વચન પ્રમાણે હેડો. કાદવ કચરો શરીરમાંથી ગાઢો તો સ્વર્ગમાં ગુરુની કોઈ તાકાત નથી. કોઈ બનતા હોય ને કોઈ એવા ગુરુ હોય ને કે હું સ્વર્ગમાં લઈ જઉં, તું ફોન ફૂંકાય કે હું સદગુરુ છું, ખોટી વાત છે. એ સરખો હતા એને શર્ટની ખબર ન કે શર્ટ કયો છે. હા પણ પછી કીધું જો તારે ફળ ફૂલ ચાહીએ દર્પણીએ મોજતો રહીએ. દર્પણીએ લાગે વેલડીએ લાગે ફળ, વેલડીએ હિંચતો રહેજે. વેલડીએ ફળ ફૂલ લાગે તારો જલમ મરણ ભે ભાગે. એટલે તો પરમા ગુરુ મહારાજ જે વચન આલ્યું, રામ રામનું આલ્યું, રોમ રોમ કરવાનું. કૃષ્ણ આલ્યું તો કૃષ્ણનું નામ લેવાનું. અને જે કોઈ ગુરુ મહારાજ વચન આવે એના પર વિશ્વાસ રાખી અને સુગ્રીવ કોમ કરો તો જ આપણે પ્રાપ્તિ મોક્ષની થાય ને કે થાય એવી નથી. પછી કીધું કે જો તારે પેલા તીર જાઓ નાવડિયાને મિલતો રહેજે.
જો કદી આપણા ભત આ નદી તરવી હોય તો નાવ સિવાય તરાય, લોબી નદી હોય કદાચ ગંગાજી જેવી તો આ કોઠે પેલા કોઠે જવું નાવ સિવાય જવરાય. તો જો આ ભવસાગર છે નાવ નદી જ છે, દરિયો જ છે. આ ભવસાગરમાં જો તરવું હોય તો આવા સંતો કરે કે ગુરુ ભારતના સિવાય કોઈની તાકાત છે. જો તારો ભાઈ ભવસાગર કરવો હોય તો આવા સંતો સદગુરુ સિવાય મેળ પડે. જો તારે પછી દાસ કબીરની વાણી કોઈ સંત બિરલે જાણી, સાધુની સંગતમાં રહેના તને અમર લોક લઈ જાય. સંતોની સંગતમાં રહેવું તને અમર લોક લઈ. આ કરી સોનું બન જાય કે તો મારા જેવો તો બાપજીને કીધું કે બાપજી મારે હોનું જુએ કે કોમ કહે સોનું બન જા, સોનું બન જા, સોનું બન જાય એમ કરે જાની ફળા છે સોનું બની જાય. પણ મારા જેવો તો કંટાળ્યો કે પેલી ફળ બે હવા અને પેલા કે હોનું ન બને તો લોડું તો બને એટલે કે લોડું થઈ ગયું. એટલે આપણે કાયમ ભજનો બેહતા હોય પણ જો થોડો ઘણો પરિવર્તન ના આવે તો પછી ભજનું બેહવું મારા ખ્યાલથી બેકાર છે. આ તો એક ભાઈ હતા કીધું કે ભાઈ દેવને સોયલો અરનાર, સંતોની કઈ ભક્તો ભક્તિમાં જાગીએ. મત એક ચોર હતો ને મા બાપે કીધું કે મારો બડા જો ભક્તિ મળશે પર તો ઊંધું તો કરશે તો આપણે છોકરોએ પૂછી મળશે ને આપણે મરીશું. એટલે તારે કે જો ભજનોમાં તારે જાવું ને કોઈ ભગત ભજન કરતા હોય તો એવો અભળવાનો નહીં, એવો અભળવાનો નહીં. એટલે ચોરને વળી એક બારોડો મગાભાઈ જેવો ઠગ માતાજીનો વેહ લઈને આવે અને કે હું માં કાઢી દઉં લાય મારો ચોથો ભાગ. પેલો બાપડો ચોરી કઈ નેજાને ચોથો ભાગ એ લઈ જાય. પણ આવા જે ભગેરીથી ઘર ચેડી આ ચોરી કઈ જતો હતો અને કોનો ઊંડે ઓળો ગાલી કરી કે મારો મારા બાપનો વતન તૂટશે. પણ એ ટાઈમમાં આવા ભગતો તારી સત્સંગ કરતા હતા કે ભાઈ દેવને સોયલો હોય ને પેલાને એવાકમાં કોટો ભાગવા પેલાનો કઈ ગાડીને કોટો કાઢવાનો પેલો શબ્દ એના કોને પડી ગયો, એક જ શબ્દ. અને પેલો ઠગ તો વાડી ઉભો જ તો એ તો થાય લેવા. એટલે જોયું કે મારો બે તો પાડો છે, પાડાને સોયલો છે, આ ઉપર માતાજી બેઠો એને સોયલો 100% દેવ છે, નક્કી હોય ને કઈ નથી. આપણા જે ભગત કહેતા આજ તો આ દેવ છે. પેલા તરવારી ગાડી હાથો બોલતો કોણ છે? પેલો તો આપણા જેવો ઠગ હતો. એટલે આ કે આ તો ઓળખી ગયો. પેલાનો વિચાર થઈ ગયો કે જો ભક્તની એક વાત ઓભળવાથી મને આટલો ફાયદો થતો હોય તો ભજનોમાં બેહવાથી કેટલો મહાન સંત થઈ ગયો. એ રહ્યો મહાન સંત થઈ ગયો. એટલે સંતોના શબ્દ તમે ગ્રહણ કરો, મનમાં વિચાર કરો તો જ પ્રાપ્ત થાય ને કે થાય એવું પછી ગાયા બધાના લોકરીતાના એવી વાત છે. હવે આપણે જીતાદાસ ભગતને વિનંતી કરીએ કોની બોલે